નમસ્કાર મિત્રો, 1થી 28 ફેબ્રુઆરી 2025 સુધી આ 4 ઘટનાઓ બનશે. ગ્રહોના મહાન પરિવર્તનને કારણે કુંભ રાશિફળ. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ ફેબ્રુઆરી 2025ના મહિનામાં ઘણા નાના અને વારંવાર આવતા ગ્રહ, નક્ષત્રો અને રાશિઓ બદલાશે, જેના કારણે કુંભ રાશિના જાતકોને આનાથી શું લાભ થશે. ફેબ્રુઆરી 2025માં ગ્રહોના મહાન લાભો આવશે અને ફેબ્રુઆરી 2025નો મહિનો કેવો રહેશે? તો મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડીયો કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે. તેમજ મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ બધા ગ્રહો ચોક્કસ સમયે તેમની રાશિ બદલતા રહે છે. તે બધી રાશિઓ પર અસર કરે છે. રાશિના ગોચરને કારણે કેટલાક લોકોનો ભાગ બદલાય છે, જેટલા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં 4 મુખ્ય ગ્રહો ગોચર કરવાના છે, જેના કારણે બધી રાશિના લોકોને ચોક્કસ લાભ મળશે. ફેબ્રુઆરીમાં ગોચરની ખાસ વાત એ છે કે આ મહિનામાં બુધ ગ્રહ 2 વાર પોતાની રાશિ બદલશે. જ્યોતિષીઓના મતે ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોનું ગોચર 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ દિવસે દેવગુરુ ગુરુ પ્રત્યક્ષ બનશે અને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 11 ફેબ્રુઆરીએ બુધ શનિની કુંભ રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ શનિદેવ કુંભ રાશિમાં બેઠા છે, તેથી 11 ફેબ્રુઆરી પછી 30 ગ્રામ પણ પ્રત્યક્ષ બનશે અને વૃષભ રાશિમાં ગોચર કરશે. અને અંતે બુધ ફરીથી પોતાની રાશિ બદલીને ગુરુની મેષ રાશિમાં જશે. આ 4 ગ્રહોના ગોચરને કારણે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે, પરંતુ આ ગોચર કુંભ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં હનુમાન દાદા જરૂરથી લખી દેજો મિત્રો, જેથી કરીને ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025ના મહિનો તમારા નાણાકીય દ્રષ્ટિકોણથી મિશ્ર સાબિત થશે. મિત્રો, આ ફેબ્રુઆરી મહિનામાં તમને નાણાકીય ક્ષેત્રમાં નફો અને નુકસાન બંને જ થઈ શકે છે. જોકે મહિનાની શરૂઆત તમારા કારકિર્દી અને વ્યવસાયના દ્રષ્ટિકોણથી શુભ રહેવાની છે. મિત્રો, ગ્રહોમાં પરિવર્તનને કારણે નોકરી કરતા લોકો અને તેમના સંબંધો વચ્ચે જે ગેરસમજ ઊભી થઈ છે, તે કોઈ વરિષ્ઠ વ્યક્તિ દ્વારા દૂર કરવામાં આવશે. મિત્રો, મહિનાના બીજા અઠવાડિયામાં વિવિધ સ્ત્રોતોમાંથી આવક થવાની છે, પરંતુ ખર્ચ તેનાથી વધુ રહેશે. આવી સ્થિતિમાં તમારે તમારી આવક અને ખર્ચનું સંતુલન જાળવવા માટે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આ સમય દરમિયાન તમે તમારા કારકિર્દી, વ્યવસાય અને પરિવાર વગેરે વિશે ચિંતા રહેશો. નંબર 2, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025નો મહિનો કારકિર્દીની દ્રષ્ટિએ ઉન્નતિ અને પ્રગતિ લાવનાર છે. મિત્રો, આ સમયે તમને દેવગુરુના આશીર્વાદ મળશે, જેના કારણે તમને તમારી કારકિર્દીમાં સકારાત્મક પરિણામો મળશે અને તમને કાર્યસ્થળમાં સફળતા પણ મળશે. મિત્રો, જે લોકો પ્રોજેક્ટ સંભાળી રહ્યા છે તેમને સારું પ્રદર્શન કરવાની તક પણ મળશે. તેમજ આ તમારી કુશળતા અને ક્ષમતાઓ બતાવવાનો યોગ્ય સમય છે. મિત્રો, જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે તમારી મહેનતનું હવે ફળ મળવાની શક્યતા છે. મિત્રો, નોકરી શોધી રહેલા લોકો માટે આ શ્રેષ્ઠ સમય છે. આ સાથે મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025નો મહિનો તેમના માટે પણ સારો રહેશે. જો આ સમયે વ્યવસાયમાં રોકાણ કરવાનું જો તમે વિચારી રહ્યા છો, તો તેમને વ્યવસાયમાં સારું પ્રદર્શન કરવાની પણ તકો મળશે. આ સાથે જ મિત્રો, તમને જણાવી દઈએ કે
મહિનાનું બીજું અઠવાડિયું તે મહિલાઓ માટે ખૂબ જ અનુકૂળ રહેશે, જે આ સમયે પોતાનું કામ શરૂ કરવા માંગે છે. ગ્રહોના મહાગોગવો લાભને કારણે ફેબ્રુઆરી 2025ના મહિનામાં કારકિર્દીની દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. નંબર 3, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025માં આ મહિનો શિક્ષણની દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ રહેશે. મિત્રો, કેટલાક લોકોને મહિનાના પહેલા અઠવાડિયા અને ત્રીજા અઠવાડિયામાં પરીક્ષાને લઈને તણાવ જેવી પરિસ્થિતિ હોઈ શકે છે. આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે મહિનાના અંતમાં વાપી ગ્રહોના ગોચરને કારણે ઘણા ક્યારે તમારું મન અહીં દહીંની બાબતોમાં વિચલિત પણ થઈ શકે છે. તો મિત્રો, સમયનું મૂલ્ય સમજો અને નિર્ધારિત અને ઇચ્છિત અભ્યાસક્રમોના વિષયો નિર્ધારિત સમયમાં તૈયાર કરવામાં બેદરકારી ન રાખવી જોઈએ, નહીં તો તમારી સમસ્યાઓ વધી શકે છે. તેથી તમારી સમજણ નબળી ન પાડો. તમે ટેકનોલોજી, ફિલ્મ અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ કરવા માંગતા હો તો આ સમય શિક્ષણની દ્રષ્ટિએ પણ ફાયદાકારક સાબિત થશે. ત્યારબાદ નંબર 4, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ગ્રહોના મહાન પરિવર્તનને કારણે ફેબ્રુઆરી 2025ના મહિનો તમારા પરિવારને દ્રષ્ટિએ સારો સાબિત થશે. મિત્રો, તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, પરંતુ મિત્રો પરિવાર વિશે પણ કેટલીક ચિંતાઓ રહેશે. મિત્રો, મહિનાની શરૂઆતમાં તે તમારા સંબંધો અને તમારા લગ્ન જીવન માટે ખૂબ જ યાદગાર બનવાનો છે. મિત્રો, મહિનાની શરૂઆતમાં તમે ખુલ્લેઆમ તમારા પ્રેમનું અભિવ્યક્તિ કરી શકો છો, જેના કારણે આ મહિને તમારું પ્રેમ જીવન સારું રહેશે. ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે આ મહિને તમે તમારા પ્રેમભરી ક્ષણોને સંપૂર્ણ રીતે પણ જીવી શકશો. તમે તમારા જીવનસાથીની સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો. તમે એકબીજાના વિચારોને ટેકો આપશો અને દરેક પરિસ્થિતિમાં એકબીજાને ટેકો આપતા જોવા મળશે. મિત્રો, ફેબ્રુઆરી 2025 મહિનાનું બધે સમય લગ્ન જીવન માટે શ્રેષ્ઠ રહેશે. આ મહિને તમારા પરિવારમાં નવા સભ્યના આગમનને કારણે ખુશીનું પણ વાતાવરણ રહેશે. આ મહિને તમારા ઘરમાં લગ્નની ઘંટડી પણ વાગી શકે છે. ઉપરાંત જે લોકો બાળક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના જીવનમાં આ મહિનામાં અંત સુધીમાં આ સારા સમાચાર આવી શકે છે. કુંભ રાશિના સિંગલ લોકો માટે આ ફેબ્રુઆરી મહિનો મિશ્ર પરિણામો આપશે. ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમય તેમના માટે અનુકૂળ રહેશે જેઓ તેમના લગ્ન જીવનમાં ખરાબ તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યા છે. તમારા જીવનમાં સકારાત્મક પરિણામ વર્તનનો આવી શકે છે. મિત્રો, તમારા જીવનસાથી સાથે જૂઠું ના બોલો. આ મહિને તમે પ્રેમ ત્રિકોણમાં ફસાઈ શકો છો. તમારે તમારા સંબંધ પ્રત્યે પ્રમાણે રહેવું જોઈએ. તમારા જીવનસાથીને તમારી છેતરપિંડી વિશે ખબર પડી શકે છે. તેથી એવું કંઈ ન કરો કે જે તમારા લગ્ન જીવનને પણ જોખમમાં મૂકે. તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે. કુંભ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ સુખદ પરિણામો લાવશે, પરંતુ તમારે સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલવું પડશે અને તમારી કોઈની લાગણીઓની ઠેસ પણ પહોંચાડવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, તમને આજની આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આજની અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો, જેથી કરીને બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ફરી મળીશું એક આવા જ અવનવી માહિતી સાથે. ધન્યવાદ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ. ધન્યવાદ.